અને 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી જ હોય બધાએ, પણ એકવાર જોઈ આવજો આ દેશના વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું કદ કેવડું છે એ જોઈ આવજો બાપ. અને મેં મોદી સાહેબને પૂછેલું એકવાર, મેં કહું તમને કે તમે આ સ્ટેચ્યુ બનાવી ત્યારે પ્રથમ ડાયરો અમદાવાદમાં મારો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જ્યારે પ્રોજેક્ટ મૂક્યો ત્યારે, અને ત્યારે તો એક એવું આયોજન હતું કે અત્યારે જે હૃદયથી આપણે જોઈએ છીએ ઠેઠ હૃદય સુધી, વલ્લભભાઈના હૃદય સુધી આપણે અંદર પહોંચીએ છીએ, ત્યારે તો પ્રોગ્રામ એવો હતો સાહેબ આંખથી જોવાનો, એની આંખો સુધી પહોંચવાનું હતું. મેં સાહેબને, મોદી સાહેબને પૂછેલું કે સાહેબ આ વિચાર, કે એ વિચાર એટલો કે કોઈ પણને તમે બહારથી જોશો ને તો આખા નહીં ઓળખી શકો, એની અંદર પ્રવેશ કરીને એની આંખે જોશો ને ત્યારે ખબર પડશે કે આની આંખ કેવડી છે, આનું કદ કેવડું છે. અને પછી ત્યાં સુધી નહોતું એટલે હવે હૃદય, અને ત્યારે એણે એવું પાછું પૂછ્યું ત્યારે એ જ કીધું કે આંખ કરતાં મને એવું લાગ્યું કે જેના હૃદયમાં જઈને મળશો ને તો એ વધારે તમને આનંદ આવશે કે માણસની કેટલી વિશાળતા હતી. પણ મને વિચાર એ આવ્યો 1947માં આઝાદી મળી અને આ મહાપુરુષ 2 વર્ષ જ સત્તા ઉપર રહ્યા, 49માં તો વિદાય લઈ લીધી. સાહેબ ક્યારેક ક્યારેક એમ થાય કે આ મહાપુરુષ વધારે 10 વર્ષ જીવી ગયા હોત, સરદાર વલ્લભભાઈ પટેલ 10 વર્ષ સત્તા ઉપર રહી ગયા હોત તો સાહેબ હું સાથી ઠોકીને કહું કે અત્યારે અમુક ભોગવવું પડે ને, ન ભોગવવું પડતું હોત ભલા માણા, એ વલ્લભભાઈની તાકાત હતી. અને આવનારી 1 ડિસેમ્બર જાહેર જનતાને આમંત્રણ આપું છું, આવનારી 1 ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં 1 ડિસેમ્બરે સોમનાથની યાત્રા કરી અને આ દેશના પ્રથમ ગૃહમંત્રી અને ભીષ્મ પિતા પછી જો કોઈ રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લેવા વાળો વ્યક્તિ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને સોમનાથ જ્યારે આવ્યા અને સાહેબ ખંડેર હાલતમાં મંદિર જોયું ત્યારે 1 તારીખે 1 ડિસેમ્બરે એ હાથમાં સાગરનું જળ લઈ, હિરણ નદીનું જળ લઈ, ત્રિવેણી સંગમ છે એનું જળ લઈ અને આ દેશના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એટલું બોલ્યા હતા કે પ્રથમ જ્યોતિર્લિંગ હૈ, મંદિર યહીં બનેગા. હું પહેલું કોઈ કાર્ય કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. અને ત્યારે એ વખતના તત્કાલીન વડાપ્રધાન એણે એવું કીધું કે આ દેશ છે એને તમે હિન્દુ મંદિર તમારા ગવર્મેન્ટના પૈસા ન બનાવી શકો, માટે વલ્લભભાઈ તમે ખોટો સંકલ્પ કર્યો છે. અને ત્યારે દેશના નાયબ વડાપ્રધાન એટલું બોલ્યા હતા, સરદાર વલ્લભભાઈ પટેલ એવું બોલ્યા હતા કે મારે ગ્રાન્ટ નથી જોતી, એ માટે મેં સંકલ્પ નથી કર્યો, તમે નહીં આપો તો મારે ભલે મંદિર માટે ભીખ માગવા નીકળી જવું પડે, હું ભારતમાંથી 1 રૂપિયો ભેગો કરીશ, પણ મેં સંકલ્પ કર્યો છે એ મંદિર બને પાર થશે. અને સાહેબ એનું ખાતમુહૂર્ત થઈ ગયું 1949માંથી મહાપુરુષે વિદાય લઈ લીધી. પણ એ કમિટીમાં જામ સાહેબથી લઈને બધાને લીધેલા, જામ નરેશ, ભાવેણા ઠાકોર, આવા પવિત્ર માણસોને ગોતીને એમ કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે એ ટ્રસ્ટ બનાવી નાખેલું. અને તેથી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા એ ટ્રસ્ટીઓ બોલ્યા હતા કે વલ્લભભાઈ તમારા સપના અધૂરાઈ પૂરા ન કરીએ તોય અમે ભારતનું સંતાન ન કહેવાય. અને 1952માં આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી એમના હાથે મંદિરની પ્રતિષ્ઠા થઈ. અને એ જ આવનારી 1 ડિસેમ્બરે એ જ ભગવાન સોમનાથનો દર વર્ષે સંકલ્પ દિવસ, સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ, એ સંકલ્પ દિવસ એ આજની તારીખે સોમનાથ ટ્રસ્ટ ઉજવે છે. અને આ વર્ષે હું ને કીર્તિદાનભાઈ ગઢવી બંને 1 તારીખે ભગવાન સોમનાથના સાનિધ્યમાં સંકલ્પ દિવસ માટે આપ બધાને સોમનાથ ટ્રસ્ટ વતી, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વતી અને મારા ને કીર્તિદાનભાઈ વતી જાહેર જનતાને સોમનાથ પધારવા માટે અમારું ભાવભીનું આમંત્રણ છે બાપ. એટલે મજા છે.
ઈ સરદાર વલ્લભભાઈ પટેલે આજે 150મી જન્મ જયંતિ આ બારડોલી આશ્રમે આ મહાપુરુષે વિદાય લીધી. પાછળ શું નીકળ્યું? એક ટિફિન, 150 રૂપડી. અને એક વાત સાચી છે, એકવાર રાષ્ટ્ર માટે તમે નીકળી જાઓ, રાષ્ટ્રના હિત માટે સ્વાર્થ વગર નીકળી જાઓ, અને પછી જે કાર્ય કરશો ને, દુનિયાનું 18 જ્ઞાતિ તમને કાંઈક અલગ રીતે પૂંછશે, એ હું તમને ગેરંટી આપું છું. એમાં નાના મોટાનો જ્ઞાતિનો ભેદ નહીં આવે. સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્ર માટે પૂંજાય, 18 વરણ માટે પૂંજાય છે. અને એના અધૂરા સપના આજે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. એવડું સ્ટેચ્યુ બનાવ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી. એણે એ વિચાર ન કર્યો કે કોંગ્રેસના હતા, ના, મારા ભારતના હતા. અને આ પ્રતિમા થાવી જોવે. ઓલા લોકોને 75 વર્ષ અહીંયા ન ચડ્યું કોઈને. આ માણસને આવો વિચાર આવવો, મારે કોઈ જ્ઞાતિ, મારે 18, જો સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના, મોદી સાહેબ ભાજપના, અમારે ભાજપ કોંગ્રેસનું ન હોય. અમારે તો આ દેશ માટે જેણે કાંઈક કર્યું હોય ને એના ગુણગાન ન ગાઈને તો અમારી જીભું કપાઈ જાય ભલા માણા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને આપણે યાદ કરવા પડે, અને એનું આ સપનું સાકાર કર્યું માણસે, એટલે એને યાદ કરવા પડે. 450 વર્ષ પહેલા જેણે રામ મંદિર તોડીને ત્યાં ઢાસો બનાવ્યો છે, એ ઢાસો તોડી અને આજે ત્યાં ભગવાન રામનું અયોધ્યામાં મંદિર બન્યું. આપણે કઈ રીતે એને ભૂલી શકીએ? તમે કલ્પના તો કરો. એ તો અયોધ્યાના તોરણ રહેશે ત્યાં સુધી યાદ રહેશે. એમ જેને જે મોકા મળે, એ જે અવસર મળે, પાત્ર મળે, એને એકવાર દિલથી ભજવી લેજો. 18 વરણ તમારા ફોટા પૂંછે ભલા માણા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 18 વરણ તમારા ફોટા પૂંછે, પણ હેતુ નિસ્વાર્થ હોવો જોવે. હા, ના હવે તો હલે તો અહીંયા ફરાવી દેવું છે, બાકી મૂકવું નથી આજે. હા, એટલે મને આ ગીત ગમે છે. એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે. એકવાર સાઉન્ડ માટે તાળી થઈ જાય, ધીરે ધીરે તપતું જાય. ભાઈ ભાઈ, એ રસ ખેલાને ગાનમાં કહેતી રહે, મોરલડી વાટમાં વહેતી રહે. ઉડાડી નાખો, ઉડાડી નાખો. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગઈ. મેળે મેળે, એ મેળે મેળે, હા હા, મેળે મેળે મોરલડી હેલે ચડી. એ મેળે મેળે મોરલડી હેલે ચડી. આ ભટ્ટ આવી જાઓ. અમારે આ ભટ્ટ મૂળ ભગોડાના સાહેબ વર્ષોથી આ બાજુ રહે છે. મૂળ ભગોડાની બાજુમાં, આપણા મોગલ ધામની બાજુમાં જ આખા ગામમાં હારામાં હારી મેળી આ લોકોની હતી, હજી છે. એ લોકોએ એ મેળી એમણામ રાખી છે, 2 માળની મેળી. હા, અને અહીંયા આ બાજુ કાંઈ પણ કાર્યક્રમ હોય, કીર્તિદાનભાઈનો પ્રોગ્રામ હોય કે જે કાંઈ હોય, એ આ માણસ આખું મેનેજમેન્ટ કરી નાખે છે ને. તાળીના ગળાથી અમારે ભટ્ટને વધાવો. મારી બાજુમાં બેઠેલા નરેશભાઈ નાવડિયા, અમારો સુરત કે આજુબાજુ ક્યાંય પ્રોગ્રામ હોય તો અમારા ઓર્ગેનાઇઝર છે, એ સફળ ઓર્ગેનાઇઝર અમારા નરેશભાઈ નાવડિયા, એને તાળીના ગગડાથી વધાવો. આ છોકરો તબલા વગાડે, એ તમે જોવ છો, હજી બાળેટા છે. હા, કેટલું ભીડો બેટા? 9માં નાપાસ છો. નાપાસ થાય તો ચિંતા નહીં કરવાની, કોઈ કલા તમારી રાહ જોઈને બેઠી છે. એનો અર્થ હું એમ નથી કહેતો ભણવું નહીં એમ, પણ પછી હાવ ગોટો ન વળી જવું. આપણે નાપાસ છે, હવે હું કદવું ના, કોક રાહ જોઈને બેઠું છે. IM 10માં 2 વિષયમાં નાપાસ, હું 2 વિષયમાં નાપાસ. અને સાહેબ અત્યારે 2 હોસ્પિટલ ને 2 સ્કૂલો ચલાવું છું.
મલ્ટીપ્લસ હોસ્પિટલ, જેનું ઉદ્ઘાટન આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું અને CR પાટીલ સાહેબ પધારેલા ઉદ્ઘાટન કર્યું. MD ને MS ને ન્યુરોસર્જન આ 9માં ફેલ. પણ વિશ્વના ઘણા બધા દેશોને પ્રવાસ કર્યા છે અમારી સાથે. તાળીઓના ગળાથી અમારા મુકેશ બારોટને વધાવો. બાજુમાં દેવ બેઠો છે, દેવ ત્રિવેદી. એ 10માં 2 વિષયમાં ઉડ્યો, બરાબર ને? 2માં 2 વિષયમાં ઉડ્યો. સાહેબ એને બીજી ટ્રાય કરી, બીજી ટ્રાયમાં 4માં ઉડ્યો. મેં કીધું હવે ટ્રાય કરતો નકર ગોબો ઉપડી જાય. પણ એવો અમારો દેવ ત્રિવેદી, એને તાળીઓથી આપણે વધાવો. વિપુલ તો 4થું 5મું ભણ્યો હતો, જેમના પિતા ચોથા ભગત રામાપીરનું આખ્યાન અત્યારે રહ્યા નથી. કોરોના વખતે, કોરોના કાળમાં એણે વિદાય લઈ લીધી. પણ આવું રામાપીરનું આખ્યાન મેં બીજાનું નથી જોયું. ચોથા ભગત રામદેવ પીરથી સ્ટેજ ઉપર આવે, સાહેબ તમારે કહેવું જ પડે કે રણોજાથી આવી ગયા છે. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા એટલે મને મારું ગૌરવ છે, મારું ભાવનગર.